હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. છાશ, ડુંગળી અને કાચા બટેટા જો ઘરમાં છે તો આ ઇન્સ્ટન્ટ નાસ્તો બની જશે અને એટલો ટેસ્ટી બનશે કે તમે વિચાર્યું પણ નહીં હોય. ના બ્રેડ, ના મેંદો, ના ચીઝ, બટર, કોઈ વસ્તુની જરૂર નહીં પડે, છતાં બાળકોનું તો ફેવરિટ બની જશે અને મોટાઓને પણ ખૂબ પસંદ આવશે. અને મેઇન વાત તો એ છે કે આ ગરમીમાં વધારે વાર રસોડામાં ઊભા રહ્યા વગર જ એટલું ટેસ્ટી બનશે કે બધા ખુશ થઈ જશે. અને ના બરાબર તેલથી બને છે તો આરામથી અઠવાડિયામાં 2 થી 3 વખત તો તમે આને બનાવવાના જ છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલમાં ઘરની કોઈ પણ વાટકી લઈ એની મદદથી આપણે 1 વાટકી જેટલી છાશ એડ કરી દઈએ. છાશ છે થોડી અત્યારે મેં ખાટી જ લીધી છે, કારણ કે ઇન્સ્ટન્ટ નાસ્તો બને છે તો થોડી ખાટી છાશ હશે તો ટેસ્ટી લાગશે. પણ ના હોય તો નોર્મલ ઘરમાં જે પણ છાશ છે એનો ઉપયોગ તમે કરી શકો છો. 2 ચમચી જેટલો બેસન એડ કરી દઈએ અને જે વાટકીથી છાશ લીધી છે એ વાટકીથી આપણે અડધી વાટકી જેટલો રવો એડ કરીએ. બેસન તો બધાની ઘરે અવેલેબલ હોય જ છે ને રવો પણ અવેલેબલ હોય છે, પણ છતાં રવો કે બેસન બંનેમાંથી એક પણ વસ્તુ નથી તમારી પાસે તો કયા લોટનો ઉપયોગ કરવો એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. તો અત્યારે આ બંને વસ્તુ મેં લીધી છે તો એને આપણે છાશ સાથે સરસ એવી મિક્સ કરી દઈએ. તો જો 1 વાટકી છાશની સામે અડધી વાટકી આપણે રવો એડ કરશું એટલે પરફેક્ટ એવું આપણું બેટર બનીને તૈયાર થશે. ચણાના લોટની કોઈ ગાંઠો ન રહી જાય એ વાતનું ધ્યાન રાખી સરસ એવું બધું મિક્સ કરી દઈએ. અત્યારે તમને આ થોડું થીક લાગતું હશે, પણ આપણે આવું થીક જ આને રાખવાનું છે. વધારે આપણે એમાં છાશ કે પાણી એડ નથી કરવાના. તો ચાલો એને થોડી વાર સાઈડમાં રાખી દઈએ. અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર આપણે કડાઈ રાખી દીધી અને કડાઈમાં 1 થી 1.5 ચમચી જેટલું તેલ લઈ લીધું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. રાઈ જીરું સરસ એવું થઈ જાય એટલે અડધી ચમચીથી ઓછી હિંગ એડ કરી દઈએ. ખમણેલો એક નાનો ટુકડો આદુનો એડ કરી દઈએ અને સાથે આપણે અહીંયા સ્લાઇસમાં કટ કરેલી ડુંગળી એડ કરી દઈએ. ડુંગળી છે એને બને ત્યાં સુધી પાતળું પાતળું અને આ રીતે લાંબુ લાંબુ આપણે કટ કરવાનું છે. અને જો આવું તમારે કટ ન કરવું હોય તો એકદમ બારીક ચોપ કરીને પણ તમે એને લઈ શકો છો, પણ આ રીતે એડ કરશું તો ખાવામાં આવશે, ચાવવામાં ત્યારે એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે અને દેખાવમાં પણ નાસ્તો એકદમ સરસ એવો બનવાનો છે. એકદમ ઝટપટ આ નાસ્તો બને છે. તમે શાકભાજી કટ કરીને રાખી દેશો ને તો 5 થી 7 મિનિટમાં તમારો આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા આપણે ડુંગળી છે ને વધારે કૂક નહીં કરીએ તો એમાં તરત જ આપણે કાચા બટેટાનું છીણ એડ કરી દઈએ. તો એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું એની છાલ હટાવી મેં એને છીણ કરી અને 2 થી 3 પાણીથી વોશ કરી એડ કરેલું છે. સાથે એક નાનો ટુકડો કેપ્સિકમનો મેં એડ કરેલો છે, પણ ટોટલી ઓપ્શનલ છે. મારા ફ્રીજમાં પડ્યું હતું એટલે મેં એડ કરી દીધેલું છે. ડુંગળી બટેટા ખાલી તમારી પાસે છે એટલે આપણો આ નાસ્તો બની જાય છે અને એટલો ટેસ્ટી બને છે કે સાચું કહું તમને પણ વિશ્વાસ નહીં આવે કે તમે આ નાસ્તો ડુંગળી બટેટા અને એકદમ સિમ્પલ વસ્તુથી બનાવેલો છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. બાકીના હું બીજા કોઈ મસાલા એડ નથી કરતી, કારણ કે હું એક સ્પેશિયલ મસાલો આમાં એડ કરવાની છું. તો અહીંયા આપણે સરસ એવું બધું મિક્સ કરી લીધું અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી અહીંયા હું એડ કરું છું ગન પાવડર, કે પછી તમે આને પોડી મસાલો પણ કહી શકો છો. હંમેશા મારી પાસે મારી ઘરે આ મસાલો હોય જ છે, કારણ કે ઘરની નોર્મલ વસ્તુથી બની જાય છે 5 થી 7 જ મિનિટમાં, પણ એટલો ફ્લેવરફુલ હોય છે ને કે તમે ગમે નાસ્તામાં 1 ચમચી એડ કરી દેશો એટલે બાકી કોઈ મસાલા એડ કરવાની જરૂર નહીં પડે અને સિમ્પલ નાસ્તાનો ટેસ્ટ 100 ગણો વધારી દેશે. સારી વાત તો એ છે કે આ મસાલાને 1 વખત બનાવી અને 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે. એટલો ટેસ્ટી અને એટલો ફ્લેવરફુલ છે કે ગમે તે રેસીપીમાં એડ કરશો એમાં 4 ચાંદ લાગી જશે. અને આ મસાલાની લિંક તમારે જોઈતી હોય તો મેં ઓલરેડી મારી ચેનલ પર વિડીયો અપલોડ કરેલો છે, તમે મને કોમેન્ટ કરજો એટલે એમની લિંક હું તમને આપી દઈશ. હવે આપણે જે મસાલો એડ કર્યો એને સરસ એવો મિક્સ કરી દઈએ. તમારી પાસે આ મસાલો નથી તો એની જગ્યાએ જે રેગ્યુલર આપણા મસાલિયાના મસાલા હોય છે એ તમે એડ કરી શકો છો. બધું સરસ એવું આપણે મિક્સ કરી દીધું. વધારે વાર આપણે એને હવે નથી થવા દેવાનું, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણું બેટર જોઈ લઈએ. તો બેટર પેલા કરતાં પણ થોડું ઘટ થઈ ગયું છે, તો આપણે એમાં લીલા ધાણા એડ કરી દઈએ અને સરસ એવું મિક્સ કરી દઈએ. હવે રવાના ભાગનું મીઠું પણ અત્યારે આપણે એડ કરવાનું છે, કારણ કે મસાલામાં આપણે મસાલાના ભાગનું જ મીઠું એડ કરેલું છે. તો અહીંયા રવાના ભાગનું મીઠું એડ કરી સરસ એવું મિક્સ કરી દેવાનું છે. અને છાશ આપણે ખાટી લીધી છે તો આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરશું.
ખાંડ એડ કરવાથી નાસ્તાનો ટેસ્ટ તો બેલેન્સ થશે જ, સાથે એનો કલર પણ એકદમ જોરદાર આવશે. તો ખાંડ છે અડધી ચમચી જેટલી આપણે ચોક્કસથી એડ કરવાની છે. આ નાસ્તામાં કોઈ દહીં, સોડા કે ઈનોનો ઉપયોગ આપણે નથી કરવાના, છતાં નાસ્તો ખાવામાં એકદમ ટેસ્ટી બનશે. હવે આપણે બનાવેલો જે વઘાર કર્યો તો ડુંગળી બટેટાવાળો એ એડ કરી દઈએ અને એને પણ સરસ એવો મિક્સ કરી દઈએ. તો અહીંયા આપણું બેટર છે એ સરસ એવું મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ ઘટ એવું આપણું બેટર બનીને તૈયાર થયું છે. થોડું વધારે ઘટ મને લાગે છે તો 1 ચમચી જેટલું માત્ર હું પાણી એડ કરું છું. વધારે પાણી ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખશું. અને અહીંયા આપણે ફરી પાછું સરસ એવું મિક્સ કરી લીધું અને આ નાસ્તો બનાવવા માટે કોઈ અપ્પે પેન, કોઈ તવાની પણ જરૂર નથી પડતી, કોઈ કડાઈની પણ જરૂર નથી પડવાની. સિમ્પલ એવી વસ્તુમાં જ આપણે આ નાસ્તો બનાવી શકીએ છીએ. અને બેટર તમે જોઈ શકો છો એકદમ ઘટ એવું આપણે બેટરને રાખેલું છે. તો ચાલો હવે આપણે ગેસની ફ્લેમ અહીંયા ચાલુ કરી એની ઉપર નાનું જે તડકા પેન હોય છે વઘાર્યું એ આપણે લઈ લીધેલું છે. એમાં આપણે અડધીથી 1 ચમચી જેટલું તેલ એડ કરીએ. તેલ કેટલું એડ કરવું ને એ ટોટલી તમારી ઉપર છે. તમે વધારે ઓછું જેટલું તમારે તેલ એડ કરવું હોય એટલું તેલ એડ કરી શકો છો. હવે આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને જીરું સરસ એવું ન થાય એ પહેલાં જ આપણે આ નાસ્તો છે આપણું બેટર છે 1 ચમચો ભરી અને આવી રીતે સેન્ટરમાં રાખી દઈએ. સ્પેચ્યુલાની મદદથી આપણે આ રીતે હલકું પ્રેસ કરી થોડું પાતળું એને કરી લઈએ. વધારે પાતળું કરવાની જરૂર નથી, હલકું એવું આપણે પાતળું કરી ઉપરથી કવર કરી દઈએ અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે. અહીંયા થોડી વાર પછી આપણે ખોલીને ચેક કરીએ તો ઉપરની સાઈડથી સરસ એવો આપણો નાસ્તો છે એ ડ્રાય દેખાવા લાગ્યો છે અને નીચેની સાઈડથી સરસ એવો ક્રિસ્પી પણ થઈ ગયો છે. આમ એની કિનારીઓ ઉપરથી આપને ખબર પડે છે કે નીચેની સાઈડથી પણ નાસ્તો ક્રિસ્પી થઈ ગયો છે. હવે નાસ્તાની સાઈડ આપણે ચેન્જ કરી લેવાની છે. શરૂઆતમાં આપણે જે તેલ એડ કર્યું એટલા જ તેલમાં આપણો નાસ્તો સરસ એવો શેકાઈ જાય છે. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવો ઉપરની સાઈડથી આપણો નાસ્તો શેકાઈ ગયો છે. લોટ ઓછો અને બટેટા અને આપણે બીજા જે શાકભાજી એડ કર્યા એ વધારે રાખ્યા છે તો નાસ્તો ખાવામાં પણ ટેસ્ટી બનશે, અંદરથી બિલકુલ કાચો પણ નહીં લાગે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. તો બંને સાઈડથી એ જ રીતે ક્રિસ્પી શેકી લેવાનું છે. અને જો તમારે રવો કે બેસન એડ નથી કરવો તો એની જગ્યાએ તમે ઘઉંનો કકરો લોટ લઈ શકો છો. બેસનની જગ્યાએ તમે ચોખાનો લોટ એડ કરી શકો છો કે પછી ખાલી ચોખાના લોટથી પણ તમે આ નાસ્તો બનાવી શકો છો. ઘરમાં જે પણ લોટ અવેલેબલ છે એનાથી બનાવી શકો છો. એકદમ સિમ્પલ એવો છે તો ચોક્કસથી ટ્રાય કરજો. અને જો વિડીયો પસંદ થોડો પણ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો અને તમે મારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તો જો આપણો અહીંયા ક્રિસ્પી કરારો નાસ્તો તૈયાર છે. કલર જોઈને જ તમને ખબર પડતી હશે કે આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી એવો બન્યો છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.